છે કેટલા કપ બગાડ્યા? શિવાંશે કમસે કમ 5 થી 6 કપ બગાડ્યા છે. તો બહુ લેટ થઈ ગયા છીએ અમે લોકો, તો હવે અમે લોકો નીચે જઈએ. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છે બધાને? આઈ હોપ તમને બધાને સારું હશે. વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ. અત્યારે અમે લોકો ચા નાસ્તો કરવા બેસી ગયા છીએ અને ચા નાસ્તામાં બનાવી છે ભાખરી, રતલામી સેવ છે અને ચેવડો છે. રતલામી સેવ બનાવી નથી, બહારથી લીધી છે, પણ સાથે લીધી છે ચેવડો ને અથાણું. પ્રિયાંક બેસી ગયા છે ચા નાસ્તો કરવા માટે. આજે લંચમાં લઈ જાય છે ટિફિનમાં છુટ્ટી મગની દાળ છે અને રોટલી, હે ને? યસ. આજે કેમ રકાબીમાં ચા પીવો છે? ગઈકાલે કેવું થયું, રાત્રે અમે થોડાક ફ્રેન્ડ્સ આવ્યા હતા એટલે ઉનો રમવા બેસી ગયા અને પછી બધા કપ્સ ને એવું બધું, એમાં કોફી ને એવું બધું બનાવીને છોડી દીધું. એટલે શિવાંશે કેટલા કપ બગાડ્યા? શિવાંશે કમસે કમ 5 થી 6 કપ બગાડ્યા છે. અને હવે 6 કપ એક સાથે ધોવાના અને બધા ઘરમાં જેટલા ગ્લાસ, જેટલા કપ હતા બધા શિવાંશે બગાડ્યા છે. એમાંય તે રાતના અમે લોકો 1 વાગ્યા સુધી તો ઉનો રમવા બેઠા. ઉનો તો જીવાંશે ન રમવા દીધો, જોકે એ અડધી પોણી જેવી ગેમ રમ્યા ને ત્યાં રોવાનું ચાલુ કરી દીધું. પણ પછી બધા વાતું કરવા બેસી ગયા હતા તો 1 વાગી ગયો હતો અને શિવાંશ રોતો હતો સૂવા માટે. એને સૂવાનો એટલે ઊંઘ નહોતી આવતી, પણ એને રૂમમાં જવું હતું એટલે કાંઈ ક્લીન તો થયું ન હોય. એટલે આજે રકાબીમાં ફટાફટ ઠરી જાય ને ચા. આજે આપણે લેટે થઈ ગયું છે. લેટે થઈ ગયું છે. પણ રાતના લેટ સૂતા ને એટલે સવાર ઉઠવામાં થોડું લેટ થઈ ગયું એમ. યસ. હેપી ગણેશ ચતુર્થી ટુ એવરીવન. આજે અમારી સોસાયટીમાં ગણપતિ દાદાને લઈને આવે છે, એમનું સ્થાપન કરવાના છે. તો અમે લોકો તૈયાર થઈ ગયા છીએ. હું ને શિવાંશ બંને, પ્રિયાંક ઓફિસ ગયા છે. તો અમે બંને અત્યારે નીચે જઈએ છીએ કારણ કે 3 વાગ્યાનો ટાઈમ હતો. તો ઓલરેડી 4:30 થઈ ગયા છે, તો બહુ જ લેટ થઈ ગયા છીએ અમે લોકો. તો હવે અમે લોકો નીચે જઈએ છીએ. સોસાયટીના ગણપતિનું મસ્ત મજાના ધામધૂમથી સ્વાગત કર્યું અને મસ્ત ઢોલ તાશ સાથે એમને સોસાયટીમાં લઈ આવ્યા છે. અને અત્યારે તો પૂજા ચાલુ છે અને શિવાંશ રહેતો નહોતો ને એટલે અમે લોકો ઉપર આવી ગયા, હું ને શિવાંશ બંને. આરતી ને એવું બધું હવે થશે.
તો ચલો અહીંયા જ તે હું મારા વ્લોગનો એન્ડ કરું છું. જો તમને મારો વ્લોગ ગમ્યો હોય તો મારા વ્લોગને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો